નમસ્કાર મિત્રો, આજે જ્યારે સુરજસિંહ અને વિજયસિંહ ઉપર જ્યારે આ દુશ્મને લાખોની સંખ્યામાં તીર છોડ્યા અને હવે તેમનો જીવ જ્યારે જોખમમાં હતો, ત્યાં તો એ લાખો તીર ત્યાં જ એમની પાસે આવીને ચોંટી ગયા અને સામેથી ગાંગીના બાબા ત્યાં યુદ્ધ ભૂમિ ઉપર આવે છે। ત્યારે દુશ્મન રાજા કહે છે કે આ ગાંગી જ છે અને તેણે એનું વચન તોડી દીધું છે, પણ હું એને ઓળખી ના શકું ને એટલે એના બાબાનું રૂપ લઈને આવી છે। પણ ત્યાં તો ગાંગી હતી વિજયસિંહના મહેલમાં ને એને ખબર પડે છે કે યુદ્ધ ભૂમિ ઉપર એના બાબા આવ્યા છે। ત્યાં તો તે સિપાહીનો ઘોડો લઈ અને પછી તે ત્યાં આવે છે અને આવીને જ્યારે યુદ્ધ ભૂમિ ઉપર ઊભી રહી જાય છે, ત્યારે ગાંગી અને એના બાબા આ બંનેને એકી સાથે યુદ્ધ ભૂમિ ઉપર જોતાની સાથે દુશ્મન રાજાના ડોળા ફાટી ગયા અને સેનાપતિને કહેવા લાગ્યો કે સેનાપતિ, આ તો એક નહીં પરંતુ બે બલાઓ સામે આવી છે, હવે નથી લાગતું કે આપણો જીવ બચે। આમ કહીને તે બાજુમાં જુએ છે તો બાજુમાં તો જે સેનાપતિ હતો તે હાથ જોડીને કહી રહ્યો છે કે મહારાજ, અહીંયાથી ભાગી જવામાં ભલાઈ છે। અને આ બાજુ ગાંગીએ જ્યારે આજે ઘણા બધા સમય પછી મોતના મુખમાં ગયેલા એના બાબાને આમ પોતાની સામે હતા એવા ને એવા જોયા, ત્યાં તો તે ભાવુક થઈ જાય છે ને રડી પડે છે અને પોતાના બાબાને ગળે મળીને કહેવા લાગી કે બાબા, મને મારી આંખો ઉપર વિશ્વાસ નથી આવતો કે સાચે જ અને ખરેખર તમે પાછા આવ્યા છો। ત્યારે આ ગાંગીના બાબા કહે છે, બેટા, મેં તો એવું જ વિચારી લીધું હતું કે હવે જીવનભર મને મારી આ આંખે ગાંગીને જોવા નહીં મળે, પણ એ તો સારું થજો વિક્રમ ભુવાજીની મેલડીનું કે તે પોતે કામરૂ દેશમાં આવી અને મને સાજો કરીને અહીંયા લાવી છે। ત્યારે ગાંગી કહે છે કે બાબા, એ ઘટના શું છે કે ગાંગી, આ યુદ્ધ ભૂમિ પૂરી થઈ જવા દે, પછી તને વિસ્તારથી જણાવું છું કે કામરૂ દેશમાં કેવી કેવી ઘટનાઓ બની હતી। આમ કહીને પછી બાબા કે જે આ લાખોની સંખ્યામાં તીર ચોંટી રહ્યા હતા તેની સામું જઈને ઊભા રહી ગયા અને પછી ખાલી એક ચપટી વગાડે છે અને એક ચપટી વગાડીને આંખોનો પલકારો કર્યો। ત્યાં તો જેટલી સ્પીડમાં આવેલા તીર હતા એની એ જ સ્પીડમાં પાછા ફર્યા અને જે તીર જે સિપાહીનું હતું તેની આંખોની સામે જઈને ઊભું રહી ગયું। ત્યારે આવી ક્ષણભર વારમાં પોતાનું તીર પોતાની જ સામે આટલી સ્પીડમાં આવેલું જોઈ અને ભલભલા સિપાહીઓના પરસેવા છૂટી ગયા। અમુક સિપાહી તો આવી ઘટના જોઈને બેભાન થઈ જાય છે ને ઢળી પડે છે, અમુક તો ત્યાંથી ડરીને ભાગી જાય છે, પણ જે લાખોની સંખ્યામાં સિપાહીઓ ઊભા હતા એમની સામું જ્યારે આ તીર આવીને ઊભું રહી ગયું અને પછી બાબા એટલું જ કહે છે કે સાંભળો સિપાહીઓ, તમે નિર્દોષ છો અને તમે આ દુષ્ટ રાજાના હુકમ ઉપર ચાલી રહ્યા છો, એટલા માટે તમે આજે સાવ નિર્દોષ હોવા છતાં તમારું મોત થઈ જશે અને એ પણ તમારા જ તીરથી। એમ છતાં જાઓ, હું તમને એક અવસર આપું છું કે જે માણસ યુદ્ધ ભૂમિમાં પોતાના શસ્ત્રો નીચે નાખી અને પીઠ પાછળ કરીને ભાગી જાય ને એને આ તીર નહીં અડે અને લડવું છે તે સામે ઊભો રહે અને જે ભાગી જશે એની પાછળ હવે એનું તીર નહીં આવે ને જે નહીં ભાગે એને આ તીર મોતને ઘાટ ઉતારી દેશે। ત્યારે બાબાના આટલા શબ્દો સાંભળ્યા અને એમનું જ તીર સામે ઊભું છે એમનું મોત બનીને, તેથી આમ પોતાની સામે પોતાનું મોત જોઈ અને જેટલા પણ આ દુશ્મન રાજાની પાછળ લાખોની સંખ્યામાં સિપાહીઓ હતા તેઓ ત્યાં જ પોતાના શસ્ત્રો, હથિયારો અને ભાલાઓ નીચે પછાડી અને ગળગળતી દોટ મૂકીને ત્યાંથી પીઠ દેખાડીને ભાગી જાય છે। ત્યારે દુશ્મન રાજા તો પાછળ જોતા નથી અને હસતા હસતા કહે છે કે આવું કહેવાથી મારો એક પણ સિપાહી નહીં ભાગે, કારણ કે મેં એમને ખૂબ જ ભારે યુદ્ધની તાલીમો આપી છે, એમને સારું ખવડાવ્યું છે, સારું પીવડાવ્યું છે અને તેમને યુદ્ધ માટે તૈયાર કરેલા આ મારા અલગ સિપાહીઓ છે, આ ક્યારેય મોતને જોઈને ભાગશે નહીં। ત્યારે ગાંગી હસી રહી છે, આ બાજુ સુરજસિંહ હસી રહ્યા છે, વિજયસિંહ હસી રહ્યા છે અને પછી બાબા કહે છે કે રાજન, એકવાર પાછળ તો જો। અને જ્યારે દુશ્મન રાજા પોતાની પાછળ જુએ છે તો પાછળ એક પણ સિપાહી છે જ નહીં, તેની બાજુમાં માત્ર એનો સેનાપતિ ઊભો છે અને જ્યારે સેનાપતિએ પણ જ્યારે પાછળ વળીને જોયું ત્યારે તે તો ધ્રુજવા લાગ્યો અને તે કહેવા લાગ્યો કે મહારાજ, આ તો પાછળ કોઈ જ વધ્યું નથી, માત્ર આપણે બંને વધ્યા છીએ। ત્યારે આ રાજા કહે છે કે સેનાપતિ, હવે હું તો મરવાનો જ છું, કારણ કે હવે મારી પાછળ તો કોઈ વધ્યું નથી, પણ તમને એક અવસર મળ્યો છે, તમારી સામું પણ મોત મંડરાઈ રહ્યું છે, માટે તમે પણ ભાગી જાઓ, કારણ કે હવે હું એકલો અહીંયા મોતને ઘાટ ઉતરી જઈશ।
ત્યારે સેનાપતિ કહે છે કે મહારાજ, મેં તમારું અન્ન ખાધું છે અને આટલા દિવસ મેં જેટલી પણ સુખ સાહેબી ભોગવી છે એનું માત્ર ને માત્ર તમે એક કારણ છો મહારાજ. માટે મોત આવે ને તો આપણે બંને સાથે હોરી લઈશું અને જો કદાચ આપણને જીવનદાન મળે તો સાથે જીવીશું, પણ તમને આમ એકલો મૂકીને નહીં જાઉં. ત્યારે આ રાજા કહે છે કે આજ દિવસ સુધી હું તમને નફરત કરતો હતો, પણ મારા સાચા મિત્ર અને મારા સાચા સાથી તમે નીકળ્યા છો. હવે હથિયાર નીચે મૂકી દેવામાં ભલાઈ છે. આમ કહીને સેનાપતિ અને દુશ્મન રાજા બંને હથિયાર નીચે મૂકે છે અને ચાલતા ચાલતા તેઓ આ વિજયસિંહ અને સુરજસિંહની પાસે આવે છે અને તેમની પાસે આવીને કહે છે કે હે મહારાજ, અમારાથી મોટી ભૂલ થઈ ગઈ અને અમે તમારા રાજ્ય ઉપર એવા સમયે ચડાઈ કરી કે જ્યારે હજારો માણસો ભૂખમરાથી તરફડિયા મારી રહ્યા હતા અને એ સમયે અમે તમને ઉશ્કેર્યા છે, તમને દુઃખ પહોંચાડ્યું છે અને જે પ્રજા માટે હું આ બધું કરતો હતો અને એને વધારે સુખ અને વધારે પ્રદેશ મળે ને એટલા માટે હું એમના માટે આ યુદ્ધો લડતો હતો. પણ આજ મને સમયે સમજાવી દીધું છે કે આ બધું મિથ્યા છે અને સાચું રહસ્ય તો મોત છે અને કાંઈ સાથે આવવાનું નથી. હવે મહારાજ, કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર અમને બંનેને મારી નાખો, અમે તમારા સાચા ગુનેગાર છીએ. ત્યારે ગાંગી અને એના બાબા ત્યાં સામે આવે છે અને એના બાબા પૂછે છે કે ગાંગી, આ યુદ્ધ થઈ રહ્યું હતું એમાં તો આ સુરજસિંહ ને વિજયસિંહ બંને હારી રહ્યા હતા અને જો હું એક પલ વાર પણ જો મોડો પડ્યો હોત ને તો આ વિજયસિંહ ને સુરજસિંહ બંને અહીંયા મોતને ઘાટ ઉતરી જવાના હતા. અને મેં તને હજારો એવી વિદ્યાઓ શીખવાડી છે કે જેનાથી તું એક જ પલવારમાં આ યુદ્ધને રોકી શકે એમ હતી. તો પછી તું ક્યાં હતી અને આ યુદ્ધને તું કેમ રોકી ના શકી? ત્યારે ગાંગી કહે છે કે બાબા, એની પાછળ આ રાજાએ મારી સાથે રાજ રમત રમી હતી અને ત્યાં તો એ દુશ્મન રાજા બોલી ઉઠ્યો કે હા બાબા, આ વિસ્તારમાં દુકાળ પડ્યો હતો અને મેં 50 બળદગાડા ભરી અને અનાજ તો આપ્યું, પણ એના બદલામાં ગાંગી પાસે વચન લીધું છે કે જ્યાં સુધી આ ધરતી ઉપર વરસાદનું એક છાંટો ના પડે ત્યાં સુધી ગાંગી કોઈ પણ પ્રકારની કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ નહીં કરે. ત્યારે આટલા શબ્દો સાંભળી અને ગાંગી કહે છે કે હા બાબા, એટલા માટે તો હું ચૂપ હતી અને આ યુદ્ધ ભયંકર ચાલી રહ્યું હતું એમ છતાં પણ મેં કોઈ જ કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ નથી કર્યો. ત્યારે ગાંગીના બાબા કહે છે કે સાંભળ ગાંગી, હું તને એક વાત કહેવા માગું છું કે જો અધર્મનો વિજય થઈ રહ્યો હોય અને ધર્મ હારી રહ્યું હોય ને તો વચન ભૂલી જવાનું, આવું મારું નહીં, ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું છે. અને જ્યારે અર્જુને કુરુક્ષેત્રના મેદાન ઉપર જ્યારે તે શસ્ત્રો નીચે નાખી અને યુદ્ધ કરવા માટે તૈયાર ન હતો ને ત્યારે ભગવાને ખુદ સોગંદ ખાધી હતી કે હું શસ્ત્રો નહીં ઉપાડું, એમ છતાં પણ તેઓ રથનું પૈડું ઉપાડી અને શસ્ત્ર ઉપાડવા માટે મજબૂર થઈ ગયા હતા. એટલા માટે જો ભગવાન પોતે પણ તેની પ્રતિજ્ઞા તોડવા માટે તૈયાર હોય અને જો પ્રતિજ્ઞા તોડવાથી ધર્મની સ્થાપના થતી હોય ને ગાંગી, તો અધર્મીઓને મારી નાખવાના અને આપણું વચન તોડી નાખવાનું. ત્યારે ગાંગી કહે છે કે હા બાબા, તમારી વાત સાચી છે, આજ પછી હું એવું જ કરીશ. પરંતુ મેં મારી સ્વર્ગવાસ પામેલી માતાની સોગંદ ખાધી હતી કે હું શસ્ત્રો નહીં ઉપાડું અને એટલા માટે જ મેં કોઈ પણ પ્રકારની વિદ્યાનો પ્રયોગ કર્યો જ નથી. ત્યારે દુશ્મન રાજા કહે છે કે હે બાબા, તમે આટલા બધા જ્ઞાની છો અને તમે ગાંગીને આટલું બધું જ્ઞાન આપ્યું છે, એમ છતાં ગાંગી કે તેની ટેક ક્યારેય ચૂકી નથી અને હવે અમને સજા કરો. ત્યારે વિજયસિંહ હુકમ કરે છે કે સિપાહીઓ, આ બંનેને કેદ કરી લ્યો. અને પછી તો દુશ્મન રાજાને કેદ કરી લેવાયો, સેનાપતિને પણ કેદ કરી લીધો અને એમને સાંકળો બાંધી અને બધા જ લઈ અને વિજયસિંહના રજવાડા તરફ આવી રહ્યા છે. ત્યાં તો એક સિપાહી ઘોડે સવાર થઈ અને ત્યાંથી ગળગળતી દોટ મૂકીને પહોંચે છે મહારાણીની પાસે અને ત્યાં જઈને દરબારમાં જણાવે છે કે વિજયસિંહ મહારાજનો વિજય થયો છે અને સુરજસિંહ રાજાનું રજવાડું પણ હવે બચી જવાનું છે, કેમ કે દુશ્મન રાજાને કેદ કરી લેવાયો છે અને એમને બચાવનાર ગાંગીના બાબા છે. હવે ગાંગીના બાબા આવી ગયા છે, ઢોલ નગાડા વગાડો અને એ બધાને વિજય તિલક કરવા માટે જલ્દીથી તૈયારીઓ કરો. અને પછી ત્યાં બધા જ માણસો ભેગા થઈ અને એમના સ્વાગત માટેની બધી તૈયારીઓ કરી નાખે છે. અને પછી સુરજસિંહ, વિજયસિંહ, ગાંગી અને ગાંગીના બાબા ચારેય જણા જ્યારે ત્યાંથી
સુરજસિંહ વિજયસિંહના રજવાડામાં પ્રવેશ કરે છે ત્યારે સૌથી પહેલાં મહારાણી ગાંગીના બાબાને તિલક કરે છે, એના પછી ગાંગીને કરે છે સુરજસિંહ વિજયસિંહ, આમ બધાનું સ્વાગત કરવામાં આવે છે અને સ્વાગત કરી અને પછી એમને રાજ દરબારમાં લઈ જવામાં આવે છે। ત્યારે આજે વિજયસિંહનો દરબાર હાકડા ઠાઠ ડાયરો ભરીને બેઠા છે અને ત્યાં દરેક પ્રકારના આનંદ અને ઉલ્લાસ થઈ રહ્યા છે, કેમ કે એમના રજવાડામાં ગાંગીના બાબા આવ્યા છે અને ગાંગીના બાબા એ એક એવા મહાન યોદ્ધા છે કે જેમની સામું લડવું એ કોઈ નાના મોટા માણસની વાત નથી। અને પછી તેમને ઉપહાર આપવામાં આવે છે। ગાંગીનું પણ ભવ્ય સ્વાગત થાય છે, કારણ કે ગાંગીના બાબા ગાંગીને શોધવા માટે આવ્યા હતા। તેમને ખબર ન હતી કે ત્યાં યુદ્ધ ભૂમિમાં યુદ્ધ યોજાણું છે, પણ આ તો સુરજસિંહ અને વિજયસિંહને ઓળખી જવાના કારણે બાબાએ એમના ઉપર થતા પ્રહારોને રોક્યા અને પછી એમને ખબર પડે છે કે ગાંગી અહીંયા જ છે। ત્યારે ગાંગી કહે છે કે બાબા, હવે બોલો તમે કેવી રીતે જીવતા પાછા આવ્યા અને ત્યાં કામરૂ દેશ કેવો હતો અને તમને ડાકણો ક્યાંથી ક્યાં લઈ ગઈ હતી અને માં મેલડીએ કેવી રીતે યુદ્ધ લડ્યા અને તમને છોડાવ્યા। ત્યારે ગાંગીના બાબા કહે છે કે હું એ બધું તને કહેવા માગું છું, પણ સૌથી પહેલાં તો આપણે બંને જવાનું છે વિક્રમ ભુવાજીની મેલડી પાસે, કારણ કે મારી પ્રતિજ્ઞા છે કે જ્યાં સુધી વિક્રમ ભુવાજીની મેલડીના મંદિરે જઈને દર્શન નહીં કરું ને ત્યાં સુધી હું માત્ર પાણી પીશ, અનાજનો એક કોળિયો એ મોઢામાં નહીં મૂકું। એટલા માટે ગાંગી, હજી સુધી હું જમ્યો નથી, પાણી પીધે રાખ્યું છે। ત્યારે ગાંગી કહે છે કે બાબા એમ વાત છે, અત્યારે જ પહોંચીએ આપણે વિક્રમ ભુવાજીના ગામમાં। ત્યારે વિજયસિંહ કહે છે કે ગાંગી, તું તો સમડી બનીને બાબાની સાથે જઈશ ને? ત્યારે ગાંગી કહે છે કે ના વિજયસિંહ, જ્યાં સુધી આ ધરતી ઉપર વરસાદનો એક છાંટોય નહીં પડે ને ત્યાં સુધી હું કોઈ જ કામરૂ દેશની વિદ્યાનો પ્રયોગ નથી કરવાની, માટે આપણે એક કામ કરીએ, ઘોડે સવાર થઈને જઈએ। ત્યારે ગાંગીના બાબા કહે છે કે હા, હું પણ એવી જ રીતે જવાનું પસંદ કરીશ। અને આમ પછી તો એક ઘોડા ઉપર વિજયસિંહ, બીજા ઘોડા ઉપર સુરજસિંહ, ત્રીજા ઘોડા ઉપર ગાંગીના બાબા અને ચોથા ઘોડા ઉપર ગાંગી, આમ ચારેય ઘોડાઓ ત્યાંથી નીકળ્યા છે અને વિજયસિંહે તેમના રજવાડાનું બધું જ કામકાજ તેમના માણસોને સોંપી દીધું છે અને સિપાહીઓ બધા કામમાં લાગી ગયા છે અને પેલો જે દુશ્મન રાજા હતો તેને જેલખાનામાં પૂરી દેવાયો છે અને એનો સેનાપતિ હતો એને બીજા જેલખાનામાં અલગ અલગ પૂરી દેવાયા છે। અને આ બાજુ બધા જ ચાલતા ચાલતા હવે ગાંગીના ગામમાં પહોંચે છે। ત્યારે માધવરાય કે જે એક હાથમાં થાળી છે અને તેમાં ફૂલો છે અને બીજા હાથમાં અગરબત્તી છે અને તેઓ ભગવાનની પૂજા કરવા માટે જઈ રહ્યા છે અને સામે જ્યારે આ ચાર ઘોડે સવારોને આવતા જોયા ત્યારે દૂરથી માધવરાય સમજી ગયા કે આ તો ગાંગી છે અને પેલા બે રાજાઓ છે, પણ આ વચ્ચે કોણ આવી રહ્યું છે? પણ જ્યારે આ ઘોડાઓ દોડતા દોડતા જેવા પાસે આવ્યા ત્યારે માધવરાય સમજી ગયા કે આ તો ગાંગીના બાબા અને પાછા આવી ગયા છે। ત્યાં તો એમના હરખનો કોઈ પાર નથી રહેતો અને એમની સામું તેઓ દોડતા દોડતા જાય છે અને પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું। અને તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો। જય માતાજી।